જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે અધિક માસ ચાલી રહ્યો છે, પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આજે પુરુષોત્તમ માસનો 6થો દિવસ. વ્રત કથા મહાત્મ્ય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બ્રાહ્મણી રહેતા, તેમને સંતાન ન હતા. એક ગામમાં બ્રાહ્મણે રહેતા, તેમને સંતાન 7 દીકરા હતા. હજી દીકરાઓને નાના હતા અને અભ્યાસ કરતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરીને આખા કુટુંબ માંડ પૂરું કરે. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણી ભૂખ્યા પેટે સૂઈ રડવું પડતું. બ્રાહ્મણી ખાનદાન ધાર્મિક ભાવના પૂર્ણ ભરેલું હતું. બ્રાહ્મણનો ભાઈ તે જ ગામમાં રહેતો. તે પૈસા ટકે સુખી હતા. ખાનદાની હતા, પણ તેની પત્ની ઈર્ષાળુ હતી, અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તેમ જ થાય. ભાઈ પણ ભાભી કહે તેમ જ વર્તે. ભાભી ભાઈને કહે, તમે તમારે વેપાર કરી રાખો, ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવાનું નહીં, હું બધું સંભાળી લઈશ. આ ભાભીને સપનથી ઘણી પણ એક સંતાન ન હતું. કુદરતનો નિયમ પણ કંઈક અજબ હોય. જ્યાં ખાવા પીવા ન હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય, અને જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર નથી હોતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું આરંભ કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીને ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણી અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની પૂજા કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન અને ઘરે આવે. પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરીને ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય. ખોડિયું માંડ પલાળે અને ભાગ કરી ઘેર દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસ કરતી. તેમાં બહુ રસ ન હતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ ઉજવણું કર્યું. પતિ પાસેથી સંમતિ લીધી અને ધામે ધૂમે ઉજવણું કર્યું. એવો વિચાર કરવા લાગી કે તે ઘણા સગાવ્હાલાને જમાડવા માટે તેડાવ્યા, આમંત્રણ આપ્યું. લોક લાજે કારણે તે નણંદને ઘેર જઈને કહ્યું કે પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલા માટે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યાં તે જ આવજો. ખાવ કરતા દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવીશ, આવીશ. આટલું કહી ભાભી ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીએ વેણ સાંભળીને ઓછું આવી ગયું. તેની આંખમાં જળજળિયા આવી ગયા. તેણે ધીમે રહીને આંખ લૂછી નાખી, કેમ કે છોકરાઓ પાસે ઊભા હતા. હરખઘેલા થઈને છોકરાઓ નાચવા લાગ્યા કે મામાના ઘેર સાંજે જાતનું જમવાનું મળશે. તે આશાએ છોકરાઓ સવારથી જ ખાધું નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી કે ભાઈ પૈસા ટકે સુખી છે, તેને મદદ કરી શકીશ તેમ તે, પરંતુ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો વ્યવહાર છે. આજ દિન સુધી ભાઈ ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોળા સાંભળવા મળે છે. તે બીજે તે ભાગ્ય જ પિયરજણી. ઘણા વર્ષો થયા છતાં ભાભીએ તેને વાર તહેવારે એક વસ્ત્ર પણ આપ્યું નહીં હતું. પછી ભાણેજડાને તો શું આપે? ભાભીએ લોક લાજે આમંત્રણ તો આપી ગઈ, પણ આશા નથી કે તેઓ બોલાવશે. સાંજ પડી. સગાવ્હાલાઓ બધા બની ઠનીને તૈયાર થઈને જમવા માટે જવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહેવા લાગે કે મામા, આપણને મામાને ઘેર ક્યારે જવું છે? આપણે પણ સૌ જઈએ અને બધા મામાને ઘેરે જમી અને આનંદ કરીશું. મોડું ના કરશો. સવાર ભૂખ્યા બાળકો બ્રાહ્મણીને માંડ સમજાવીને શાંત રાખી અને પોતાના બાળકોને કહેતી કે આપણે તો ઘરના માણસો છીએ, સગા છીએ, બધા જમી લે પછી આપણે જઈશું. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે, પછી આપણે જઈશું. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘેરેથી કોઈ તેડવા જ ન આવ્યું. છોકરાઓ
પસાડા કરતા સૂઈ ગયા ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો અને મનમાં તે વિચારવા લાગી કે કેવી અભાગણી શું કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ કે ભૂખ્યા પેટે સૂઈ ગયેલ તેમને શું જવાબ આપીશ. ભૂખ્યા પેટે છોકરાઓ સવારે કંઈ ખાવા આપવું પડશે માટે લાવ ભાઈના ઘેરે જાવ અને ઘરની બહાર પતરાળા પડ્યા હશે તેમાંથી કંઈ લેતી આવું. આમ વિચારીને તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈને ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાતા હતા, આનંદ મસ્તી થતી હતી, વાતોના તડાકા ચાલતા હતા. બ્રાહ્મણી તો ધીમે પગલે પતરાળોમાં ઢગલા પાસે ગઈ. આત્મા તો કકડે છે, પતરાળ લેવું દિલ પણ થતું નથી, પણ ભૂખ્યા સૂતેલ પોતાના સંતાનોને મનાવવા માટે તે બધું કરે છે. તેની સાડલાના શેડામાં થોડાક પતરાળ બાંધી દીધા અને તે સુપાસૂપ થઈ પાછી ફરી. બ્રાહ્મણે ઘેર આવીને પતરાળોમાંથી બાંધેલ કઢિયું લઈને લાડવામાં વાળ્યા. પછી બધા પતરાળોને વાળીને ઘરની પાછળ ભાગમાં ફેંકી દીધા. રડતી કકડતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણની સવારે વહેલા ઉઠી અને ઘરની પાછળ નાખેલ પતરાળોને ભેગા કરીને ઉકરડે નાખી દેવાનો વિચાર કરે છે. જ્યાં પતરાળ તરફ નજર કરી તો બધાએ પતરાળ સોનાના થઈ ગયેલા હતા. બ્રાહ્મણે તો આ જોઈને આભી બની ગઈ. તેને બે હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તે તરત જ પતિ પાસે જઈને તેમને જગાડીને બધી વાત કરવા લાગી. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માનીને આનંદ થયા. બ્રાહ્મણ બોલ્યા, હે ભગવાન પુરુષોત્તમનું વ્રત આપને ફળ્યું છે. તેમને આપની ગરીબી જોઈને આપણને ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, નાથ તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળ આપણા નથી, મારા ભાઈના છે. તે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી છે. બ્રાહ્મણ ગરીબ હતા પણ ધર્મના માર્ગે ચાલતા હતા. તે પત્નીને વાત સાચી લાગી એટલે કે પતિને કહ્યું, હું આમ જ કરું. કહે કે બરાબર છે, આપણે લાલસામાં આવીને આ પતરાળા આપણે ત્યાં રાખવા જોઈએ. તું આ સોનાના પતરાળ તારા ભાઈને ત્યાં આપી આવ. વગર તારા ભાઈએ અહીં બોલાવીને લાવ, તેમને સુપરત કરી દઈએ. બ્રાહ્મણ તરત ભાઈને ઘેરે પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેને આવેલ જોઈને ભાઈ બહાર આવ્યા એટલે કે બહેન ધીમે સાદે કહ્યું, ભાઈ મારે તમારું જરૂર કામ છે, એટલા મારી સાથે ઘેર ચાલો. નણંદ તો અવાજ સાંભળીને તેની ભાભી ઘરમાં બહાર આવી. તેને લાગ્યું કે નણંદ તેને નોતરું નથી આપ્યું એટલે કે ભૂખી રાખી છે. એ ભાઈના કાનમાં ભંભેરડા મારે આવી છે. આથી ઉતાવળમાં અવાજે ભાભી બોલી, નણંદબા તમે ગઈકાલે તો બધા ભરપેટ જમી ગયા હતા, તે સંતાય અત્યારે મીઠાઈ માંગવા દોડી આવ્યા છો, તમને શરમ નથી આવતી? ભાભીના આવા વેણ સાંભળીને બ્રાહ્મણી આંખમાં આંસુ આવી ગયા. ભાણેજડા ભૂખ્યા રહીને તે વાતનું દુઃખ તો હતું જ, તેમના ઉપરથી આવું બોલી. ભાભીએ જાણે કે ડામ દઈ દીધો કહેવાય માટે જીભ તો સળવળતી પણ સાંભળીને ભાઈનું દિલ દુભાવશે એમ વિચારીને મૌન રહી. ભાઈ બોલ્યો, બહેન કાલે તમે જમવા આવ્યા હતા છતાં મને મળવા નહીં, મારે તને વસ્ત્ર આપવું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈ પોતાને ઘેર આવી ગઈ. સોનાના પતરાળ તેની સન્મુખ મૂકી દીધા અને કહેવા લાગી, ભાઈ આ સોનાના પતરાળ તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળ ઉપર અમારો કોઈ અધિકાર નથી. ભાઈ તો સોનાના પતરાળને બહેનની વાત સાંભળીને નવાઈ પામ્યા કે આ બધું શું છે. ભાઈ બહેન સામું જોતો રહ્યો. બોલ્યો, બહેન આ બધું શું છે? મને સમજ પડતી નથી. તું મને વિસ્તારથી સમજાવ તો કંઈક સમજાય. ત્યારે બ્રાહ્મણી બહેનને આંસુ ભરીને આંખે કહેવા લાગી, ભાઈ હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહેલું હતું તમને જમવા બોલાવે ત્યાં આવજો. રાત પડતા છતાં પણ મને કોઈ બોલાવવા ન આવ્યું, એટલા માટે તારા ભાણેજડા ભૂખ્યા પોટે સૂઈ ગયા. મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાનું ઘર મીઠાન ખાવા માટે માગશે તો હું શું દઈશ. આથી કરીને હું તારે ત્યાં મોડી રાતે આવી. ત્યાં તમે બધાએ ધમાલ કરતા હતા. મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળ જે ઢગલો પડ્યો હતો એમાંથી થોડાક પતરાળ હું ઘેરે લાવી.
બધાએ ઘડિયા લાડવા વાળ્યા અને તે પતરાળ ઘર પાછળ ફેંકી દીધા હતા. સવારે ઉઠીને એવું મને લાગ્યું કે તેને ઉકરડે નાખવા જોઈશે. એટલા માટે હું ઘરની પાછળ ગઈ ત્યારે જોયું કે પતરાળ સોનાના થઈ ગયા. મેં તારા બંનેને આ બધી વાત કરી તો બંનેએ નક્કી કર્યું કે આ પતરાળ તારા હોવા છતાં તેની ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધા પતરાળ તને આપવા માટે અહીં તેડી લાવીશું. બહેનની વાત સાંભળીને ભાઈની આંખમાં આંસુ આવી ગયા. એ હતું દુઃખના આંસુ. ગામને તેને ત્યાં જમી ગયું. વાહ વાહ બોલાવી ગયું. જ્યારે પોતાની બહેન અને બહેનની તથા ભાણેજડા જ ભૂખ્યા રહ્યા, તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વિતાવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળ તેને આપવા તૈયાર થઈ. આ હતી ગરીબ બહેનની દિલવારી અને ખાનદારી. ભાઈ રડતો જોઈ બહેન આશ્રય પામી. ભગવાન જેવી આ ભાઈ બહેનનું જીવન સુખી કર્યું. બધાયનું કરજો. ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનની જય.